ગામજનોએ ગામ કક્ષાએ, નગર કક્ષાએ, જિલ્લા કક્ષાએ પ્રવેશબંધીના જે બેનરો સ્વયંભૂ જે લગાવ્યા હતા એને ઉતારવાનું ગઈકાલથી ચાલુ કરવામાં આવ્યું છે. લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને આ પ્રમાણે પોતાની લાગણી વ્યક્ત કરવાનો અધિકાર છે. તો અમારા આગેવાનોએ અમુક જિલ્લામાં સેમ્પલ ટેસ્ટ તરીકે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર, ત્યાંના પોલીસ અધિકારીઓને જાણ કરી કે ભાઈ આ કોઈ ચૂંટણીના નિયમોનું, આચારસંહિતાનું ભંગ નથી, આ કોઈ રાજકીય બેનરો નથી અને અમુક બેનર તો પ્રાઇવેટ પ્રોપર્ટીમાં લગાવેલા હતા, એને તમે દૂર કરી શકો નહીં. તો એમનો જવાબ એવો હતો કે અમે આવા કોઈ બેનરો ઉતાર્યા નથી. તો હું સક્ષમ તંત્રને વિનંતી કરું છું કે બેનરો એટલા માટે લગાવ્યા હતા કે જેથી કોઈ ગામમાં પ્રવેશે નહીં. ગામમાં પ્રવેશે બેનર ન મારેલું હોય એક ચેતવણી સ્વરૂપે છે. જેમ કોઈ વીજળીનો પ્રવાહ જતી કોઈ ડીપી હોય તો એના ઉપર ચેતવણી લખેલી હોય છે કે આ ડીપીથી 10 ફૂટ દૂર રહેવું. તો એ ગામમાં જાય, બેનર ના હોય અને પ્રચાર કરવા જાય અને ક્યાંક કોઈ યુવાનો આક્રોશમાં આવી જાય અને અઘટિત ઘટના ન બને એટલા માટે અમે બેનરો મૂકેલા હતા. તો આવા કોઈ બેનરો ઉતારવા નહીં. અમારા તમામ સંગઠનોને વિનંતી કરું છું કે જે ગામોમાં પોલીસ તો ના પાડે છે એટલે પોલીસે તપાસ કરવી જોઈએ અને હકીકત બહાર લાવવી જોઈએ કે આ કોને બેનરો ઉતાર્યા. એટલે હું આશા રાખું છું કે આજે અમારા આગેવાનો જવાના છે મામલતદાર શ્રી જોડે અને એમને મંજૂરી મળી જશે. જો અમને મંજૂરી નહીં મળે તો ભારતીય જનતા પાર્ટીની સભાઓ કરવા માટે કઈ રીતે મંજૂરી મળશે? તો લોકશાહીમાં બે તો ધોરણો હોય નહીં. અને અમારું રાજકીય સંમેલન નથી, અમારું સામાજિક સંમેલન છે. અને મારે જ્યાં સુધી વાત થઈ છે ત્યાં સુધી અમારી સભાને, સંમેલનને મંજૂરીનો કોઈ પ્રશ્ન આવશે નહીં. મંજૂરી મળી જ જવાની છે અને અમે ડંકાની ચોટ ઉપર ત્યાં આગળ સંમેલન કરવાના છીએ. મંજૂરી મળે તોય કરવાના છીએ, મંજૂરી ના મળે તોય કરવાના છીએ. આ બહુ સ્પષ્ટ સંદેશો હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના પ્રજાજનોને, ક્ષત્રિય સમાજને આપવા માગું છું. અને અમારો પ્રયત્ન એ રહેશે કે ક્યાંય પણ સંયમ ના તૂટે. અમારા લીધે અમારા ગુજરાતના ભાઈ બહેનો, પ્રજાજનો ક્યાંય પણ હેરાન નહીં થાય એની હું સંકલન સમિતિ વતીથી ખાતરી આપું. અમે અનેક સંઘર્ષોની વચ્ચે તારીખ 14/4/2024 રવિવારના રોજ સાંજે 4 કલાકે રાજકોટથી 15 કિલોમીટર દૂર વાંકાનેર તરફ રતનપર ગામ, તાલુકો વાંકાનેર, ત્યાં રામજી મંદિરની જગ્યા છે. અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે, શુદ્ધ નૂમ આવશે, રામ જન્મોત્સવ આપણે મનાવીએ. તો અમારા માટે, સનાતન ધર્મ માટે રામ કરતાં કોઈ મોટો દેવ નથી. રામ અમારા ઈષ્ટ છે. તો એમના સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સંમેલનનું અમે આયોજન કરવાના છીએ. અને જેમાં ન કેવલ ગુજરાત પણ ગુજરાતની આજુબાજુ આવેલા રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સમાજના માતાઓ, બહેનો અને વડીલો ઉપસ્થિત રહેવાના છે. આ કોઈ રાજકીય એજન્ડા જ નથી, આ રાજકીય મુદ્દો જ નથી, આ રાજકીય ચળવળ જ નથી. આ શુદ્ધ સામાજિક ચળવળ છે. અને અમારી માગ એટલી જ છે કે હજુ મોડું ના કરશો. 15 દિવસ થઈ ગયા. સમાજની બહેનો અમારી જે બજારમાં શાકભાજી લેવા પણ ના જતી હોય એ અમારી બહેનો રોડ ઉપર ઉતરી છે. અમારા માટે શરમજનક છે. એના કરતાં વધારે શરમજનક એ આ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ અને સરકાર માટે છે. એટલે અનેક દબાણો, સુવિધાઓનો અભાવ અને તેમ છતાં અમે ડંકાની ચોટ ઉપર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ. આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે સરકારે અમને અત્યાર સુધી સહયોગ આપ્યો છે તો અમે પણ સરકારને સહયોગ આપ્યો છે. એટલે મારા સર્વે ભાઈ બહેનોને વિનંતી કરું કે આપની જ્યાં શ્રદ્ધા હોય એ શ્રદ્ધાના સ્થાને માથું નમાવી અને સવારે વહેલા જ પોતાના સાધનોમાં, બસમાં બેસી અને રાજકોટ તરફ ચલો રાજકોટનો નારો આપીએ છીએ આજે અમે. ચલો રાજકોટ. આપ જ્યાં પણ
રસ્તામાં ચા પાણી કરવા ઉતરો તો એક જ જગ્યાએ એક પોઈન્ટે આપણી ગાડીઓ ન ઊભી રહે, બે ગાડી પડી હોય તો બે આગળની ગાડી બીજા પોઈન્ટ ઉપર જાય, ત્યાં ચા પાણી કરે, ત્યાં થોડોક વિશ્રામ કરે, કોઈ ટ્રાફિક જામ ન થાય, ગુજરાતની પ્રજાને કોઈ પણ જાતની તકલીફ ન થાય. આપે ગાડીના કાગળો પણ સાથે રાખવાના છે. આપ લક્ઝરીમાં આવતા હોય તો દરેક લક્ઝરીની અંદર આ બધી માહિતી, કારણ કે અમે સંયમથી આંદોલન કરી રહ્યા છીએ, ક્યાંય પણ સંયમ ના તૂટે, ક્યાંય પણ અફરાતફરી ન થાય, ક્યાં પણ અવ્યવસ્થા ન સર્જાય. સરકારના અમે સહયોગમાં જ છીએ. ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ મહાનિર્દેશકને પણ હું વિનંતી કરું છું, તમે શાંતિપૂર્વક રીતે અમારી વાત લોકશાહી ઢબે રજૂ કરવા માટે લાખોની સંખ્યામાં ભેગા થયા છે. એટલે મહેરબાની કરીને કોઈ જગ્યાએ નાનું મોટું કારણ આપી અને ક્યાંય પણ અમારી ગાડીને અટકાવવામાં ન આવે, કારણ કે એવું થશે તો યુવાનોમાં આક્રોશ છે. એટલે એ આક્રોશ તૂટે નહીં એની પણ જવાબદારી સરકારની છે, એટલી જવાબદારી અમારી છે. અમે પણ આ જવાબદારીનું વહન કરી રહ્યા છીએ. આપ વ્યવસ્થિત સમયે યોગ્ય જગ્યાએ વહેલામાં વહેલા સભાના સ્થળે પહોંચશો. પાર્કિંગ યોગ્ય હોય, દરેક બસની અંદર માતાઓ હોય તો એ આગળની હરોળમાં લક્ઝરીમાં પેલી આગળના ભાગે અમને બેસાડજો. એક કન્વીનર, એક સહ કન્વીનર, આપણી પરમિટ, આ બધી કાયદાની પ્રક્રિયાનું આપણે પાલન કરવાનું છે. એવી હું સમગ્ર સંકલન સમિતિ વતીથી આપ સૌને વિનંતી કરું છું. આ બાબતે હું એવું કહેવા માગું છું, પહેલાં તો મેં માતાજીને પ્રાર્થના કરી સુખાકારી માટે. તો ચૈત્રી માસમાં હું ભગવાન રામ અને માતાજીને પ્રાર્થના કરું કે પુરુષોત્તમભાઈ રૂપાલાને સદબુદ્ધિ આપે ભગવાન, કારણ કે એમના વાણી વિલાસથી આજે આખું ગુજરાત, શાંત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, સલામત ગુજરાત એમાં પલિતો ચાપ્યો છે. તો મારી રંજનબેન બરોડા અને મારો ભાઈ ભીખાજી ઠાકોર સામેથી વિડ્રો કરી લેતો હોય તો પુરુષોત્તમભાઈ તમે તો કાલે શાયરી બોલ્યા અને એવું પાછા બોલ્યા છો કે મેં તો રાજ્યસભાએ જોઈ છે, મેં તો લોકસભાએ જોઈ છે, મેં તો સત્તાના બહુ સ્થાનો જોયા છે. તો તમે બધું જોઈ લીધું હોય પુરુષોત્તમભાઈ તો તમારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે, ગુજરાતની શાંતિ અણાઈ રહી છે. તમે પણ બુદ્ધિજીવી છો, પીઢ આગેવાન છો, માટે તમારી ઉમેદવારી તમારું હાઈકમાન્ડ કહે ને એ પહેલાં વિડ્રો કરી લો. જ્યારે આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ, બહેનો, દીકરીઓ આહત છે, ત્યારે તમે શેર અને શાયરી કરી રહ્યા છો. પુરુષોત્તમભાઈ તમને શરમ આવી જુઓ. તમે અમને ચેલેન્જ આપી રહ્યા છો, તમારા દરેક વાક્યથી આક્રોશ વધી રહ્યો છે. તમે અઠવાડિયા પહેલાં એવું બોલ્યા કે ફોર્મ ભરવા માટે પાઘડીઓ પહેરીને ઉમટી પડજો. અરે તમારે જેને ઉમટી પડવું હોય એને ઉમટી પડજો, એ તમારો અધિકાર છે. અમે એમાં કહેવા માગતા નથી, પણ તમારા આ નિવેદનોથી એટલે હું ભાજપના હાઈકમાન્ડને કહેવા માગું છું કે તમારા તમામ અધિકારીઓ, તમારા લોકસભાના જે ઉમેદવાર હોય એમને કહેજો સંયમની વાણીનો ઉપયોગ કરે. શેર શાયરીનો સમય નથી રૂપાલા સાહેબ, સમજો તમે. મને જૂની કહેવત યાદ આવે છે કે જ્યારે રોમ ભડકે બળતું હતું તો ત્યાંનો જે શાસક હતો ને નીરો, એ વાંસળી વગાડતો હતો. તમારામાં નીરોમાં બહુ ફેર મને લાગતો નથી, એ વાંસળી વગાડતો હતો અને તમે શેર શાયરી કરી રહ્યા છો. એટલે શરમ કરો પુરુષોત્તમભાઈ, તમારામાં શરમનો સાટો હોય તો તમે સામેથી જાઓ કે મારી ગુજરાતની પ્રજા, મારા ભાજપને ડેમેજ થઈ રહ્યું છે, ગુજરાતની પ્રજા અશાંતિ, એક આખો સમાજ આકુળ વ્યાકુળ છે. તો ભલાઈ કોને કહેવાય? આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે, આપના ધ્યાને લેવા માગું કે વ્યક્તિ છે બડા દલ और दल से बड़ा देश. તો દેશ મોટો છે પુરુષોત્તમભાઈ તમારા કરતા. એટલે બે હાથ જોડીને વિનંતી કરું કે શેર શાયરી બંધ કરો અને તમારી ઉમેદવારીને તમે વિડ્રો કરો. એમાં શું છે કે અમારા 550 સંગઠનો છે, એની 90 સંસ્થાઓની સંકલન સમિતિ છે, એની 20 જણની કોર કમિટી છે. એટલે અમારે કોઈ પણ નિર્ણય લેવાનો થશે. આમાં શું છે, કાલે શું પરિસ્થિતિ બદલાય. અમને તો એવું છે કે રૂપાલાભાઈ ફોર્મ ભરશે જ નહીં, અને ભરશે ને તો ડમીમાં કોઈક એવો સશક્ત ઉમેદવાર હશે કે 19 તારીખે ફોર્મ પાછું ખેંચવાનું છે, એ રણનીતિ કરે છે. અમારી એ રણનીતિ છે. 19 મે રૂપાલા કદાચ ફોર્મ પાછું એ ખેંચી લે. એટલે અમે તમને અત્યારથી કંઈક કહીએ
એ વધારે પડતું કહેવાય. પછી એ સ્ટેન્ડ લીધા પછી અમે એમાં બેક ના જઈ શકીએ. એટલે હું આ બાબતે કોને સપોર્ટ કરીશું, કોનો વિરોધ કરીશું, અત્યારે તો ફક્ત રૂપાલાનો વિરોધ છે. આગળ જે થશે રણનીતિ નક્કી થશે અને અમે જાહેરાત કરીશું.